રાજકોટમાં વિજય રૂપાણીના પરિવાર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજ્ય સરકારના મંત્રી પ્રદ્યુમન વાંઝા સહિત અનેક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વિજયભાઈ રૂપાણીની યાદમાં આયોજિત આ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો। આ કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા સાંસદ પરસોત્તમ રૂપાલાએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી અને વીજ પોલ મુદ્દે ચાલી રહેલા આંદોલન અંગે નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે ચર્ચા કરી રહી છે અને કોઈ પણ ખેડૂતને નુકસાન ન થાય તે માટે નીતિ બનાવવામાં આવશે। આ સાથે જ તેમણે ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે સહકાર આપવાની અપીલ કરી હતી। જે સરકાર મેં કાલે જ કૃષિ મંત્રી શ્રી સાથે આ વિષયની વિગતવાર ચર્ચા પણ કરી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર પણ આ વિષય છે જ। મારી પોતાની માન્યતા એવી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય એવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે અને આનો સુખદ ઉકેલ વહેલામાં વહેલી તકે સરકારશ્રી દ્વારા લાવવામાં આવે અને ખેડૂતો હેરાન ન થાય એવી અપીલ પણ આપના માધ્યમથી